કમરથી લઈને પગ સુધી દુખાવો ક્યારે જાય? હવે એમાં સૌથી મોટા જે કારણો છે ને એ યુઝ્યુઅલી ગાદીના કારણે નસ દબાતી હોય એ જ હોય. મતલબ કે તમને સ્લીપ ડિસ્ક હોય, બે મણકા વચ્ચે ગાદી ખસી ગઈ હોય તો એના કારણે નસ દબાય અને નસની ઉપર દબાણ આવે તો તમને કમરમાં દુખાવો થાય, થાપામાં થાય, થાપાની પછી આપણા જે સાથળ છે તેમાં પાછળની બાજુએ થાય, પિંડીમાં દુખાવો થાય, પાનીમાં થાય અને છેક અંગૂઠા કે આંગળીઓ સુધી તમને દુખાવો થઈ શકે. આ મોટાભાગે આ કોમનેસ્ટ રીઝન હોય છે. આના સિવાયના કયા રીઝન હોય છે? બીજા કયા રીઝન હોય તો કે નસ ઉપર દબાણ છે પણ ગાદીના કારણે નથી. હવે એ શું હોય તો કે આપણી જે કેનાલ હોય છે જેમાંથી મેઇન નસ જતી હોય છે, આપણી સ્પાઇનલ કોર્ડ જતી હોય એ સાંકડી થઈ જાય. મતલબ કે સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ એના કારણે થઈ શકે. સાંકડી શાના કારણે થાય તો કે પાછળ એક લિગામેન્ટ નામનું સ્ટ્રક્ચર હોય એ જાડું થઈ ગયું હોય એટલે લિગામેન્ટમ ફ્લેવમ હાઇપરટ્રોફી. આજુબાજુમાં સાંધા હોય નાના નાના જેને ફેસેટ જોઈન્ટ કહેવાય, મતલબ કે મણકાનો ઘસારો, એ સાંધાઓ ઘસાઈ જાય તો પણ તમારી નસને દબાવે તોય તમને આવો દુખાવો થઈ શકે. આ સૌથી મોટા કારણો છે. અને હજી એક કે મણકા તમારા આગળ પાછળ ખસતા હોય તો જે વચ્ચે નસ હોય એ પણ દબાવવા માંડે અને તમને દુખાવો થવા માંડે. આ કોમનેસ્ટ રીઝન છે. આના સિવાય ક્યારેક થાપાની અને કમરની વચ્ચે જે એક એસઆઈ જોઈન્ટ હોય છે જેને સેક્રો ઇલિયાઇટિસ કહેવાય, જો એ સાંધાનો સોજો આવે તો આવો દુખાવો થઈ શકે. અને લાસ્ટલી ક્યારેક જો તમારી લોહીની નસોમાં લોહી ગંઠાઈ ગયેલું હોય તો પણ આ તકલીફ થઈ શકે છે. એટલે એને ડિફરન્શિએટ કરવું ડેફિનેટલી જરૂરી છે. દર વખતે એવું ન હોય કે તમને કમરથી લઈને પગ સુધી દુખાવો થયો એટલે સ્લીપ ડિસ્ક છે, સાયટિકા છે અને નસની ઉપર દબાણ છે. એના ઘણા રીઝન હોઈ શકે છે અને એ જોઈને ત્યારબાદ એની ટ્રીટમેન્ટ નક્કી થઈ શકે છે. ધન્યવાદ.